મારું નામ અશોક કુમાર તેજારામ ઠક્કર ગોકલાણી। ભાભર નાગરિક બેંકના ઇલેક્શન વિશે ખાસ તો જણાવું છું કે ભાભર નાગરિક બેંકનું ઇલેક્શન ડિક્લેર થયું 14 તારીખે ફોર્મ લેવાના હતા અને 15 તારીખે ભરીને આપવાના હતા। 16મી તારીખે ચકાસણી હતી અને 19મી તારીખે પરત ખેંચવાની મુદત હતી। એ સમયમાં તમામ ગામના અગ્રણીઓ ઠક્કર સમાજના આગેવાનો દ્વારા સર્વસંમતિથી 14 ઉમેદવારો નાગરિક બેંકના ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયેલા। ત્યારબાદ એમાં સર્વસંમતિથી જે 14 ઉમેદવાર જીત્યા એ ગામના માટે ખૂબ સારી વસ્તુ છે, કારણ કે નાગરિક બેંક એક વિશ્વાસની વસ્તુ છે। આજે લોકોની ડિપોઝિટ કરી છે। 2000થી 2004માં જ્યારે સરકારી બેંકો ઉપર ભૂચાલ આવી ભયંકર કે બધી બેંકો કથળવા માંડી, ત્યારે પણ ભાભર નાગરિક બેંક અડગ ઊભી રહી હોય તો એ એમનું બધાનું સંગઠન અને મોહન બાપાની ખાસ જવાબદારી ચેરમેન તરીકેની નિભાવી। વર્ષોથી તેમણે ખોટું ધિરાણ ના થવા દીધું, ક્યારેય કોઈ શેર શરમમાં ના આવ્યા। એના કારણે આજે પણ આપણી બેંક સારી રીતે અડીખમ ઊભેલી છે। હવે આ વખતે હું પણ આ નાગરિક બેંકમાં ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયો છું। એના પછી ઇલેક્શનના 14 ડિરેક્ટરો ડિક્લેર થઈ ગયા પછી તારીખ 25 જુલાઈ 2025ને શુક્રવારના રોજ ચેરમેનશ્રીની વરણી માટે અંબા ભુવનમાં એક મિટિંગ થઈ અને તેમાં ગંગાબેન ધીરજલાલ તિજારાની પ્રમુખ તરીકે વરણી થઈ અને લાલાભાઈ પરેશભાઈ મંડપવાળાની વાઇસ ચેરમેન તરીકે નિમણૂક થઈ। પણ મુખ્ય વાત મેં એ સમયે એવી રજૂઆત કરી કે ભાઈ આપણે 14 ડિરેક્ટરો બિનહરીફ ચૂંટાયા છીએ। મેં તો આજની પ્રતિજ્ઞા કરી છે કે બેંકની હું ચા પણ નહીં પીવું કોઈ દિવસ, એટલે આજના ચા પાણી નાસ્તો તો હું નથી જ કરવાનો, પણ ફ્યુચરમાં બોર્ડ મિટિંગમાં વખતે જો ચા પાણી નાસ્તાનો પ્રોગ્રામ રાખવો હોય તો આપણે બધા 14 જણા બોડીવાળા ભેગા થઈ અને 1,000 રૂપિયા ફંડ ભેગું કરી અને 14,000 ડિપોઝિટ રાખીએ અને એના દ્વારા આપણે ચા પાણી નાસ્તો કરવો। બાકી બેંકના પૈસામાંથી આપણે ક્યારેય ચા પાણી નાસ્તો પણ કરવો નહીં, આવી રજૂઆત મેં કરી હતી અને એમાં લગભગ બધા જ ડાયરેક્ટરો સંમત થઈ ગયા હતા। એટલે આપણે તો આપણી બેંકનું હિત, બેંકના ડિપોઝિટરોનો વિશ્વાસ આ બધું જ ખાસ જળવાઈ રહે અને ગામનો વિશ્વાસ પણ જળવાઈ રહે જરૂરી છે। એ માટે ખાસ અમે આવી નાગરિક બેંકમાં વ્યવસ્થા કરી છે અને બધાનો સભાસદોનો વિશ્વાસ જળવાઈ રહે, બેંકો સારી રીતે ચાલે એવા પ્રયત્નો અમે કરીશું। જય હિન્દ, જય ભારત।